નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં પાણી વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કર્યો છે. આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કર્યો તો વાદળ કેવી રીતે બને છે એના વિશે અભ્યાસ કર્યો. તો હવે આજે આપણે જળચક્ર કોને કહેવાય અને જળચક્ર કઈ રીતે ચાલે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો જળચક્ર કોને કહેવાય? જે આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કર્યો કે વાદળ કેવી રીતે બને, તો કોઈ પણ દરિયા અથવા તો તળાવ અથવા તો અન્ય જળાશય જેનું પાણી શું થાય, બાષ્પ બની સૂર્યના કિરણોના કારણે, ગરમીના કારણે બાષ્પ બની ઊંચે સુધી ચડે છે અને એ પર્યાપ્ત ઊંચાઈ જઈ વાદળ બને છે. એવી જ રીતે જળચક્રમાં પણ સૌથી પહેલા તો એ જ થવાનું, કોઈ દરિયાનું પાણી છે અથવા તો જળાશયનું પાણી છે કે કોઈ વસ્તુ છે જે તળાવ, સરોવર, નદી, નાળા, કોઈ પણ વસ્તુ છે ત્યાં પાણી ભરેલું છે, ખાબોચિયા છે, તો એનું શું થશે? જે આપણે અહીંયા દરિયાનું પાણી લીધું છે એટલે દરિયાનું ખારું અથવા તો ક્ષારવાળું પાણી. હવે દરિયાનું જે ક્ષારવાળું પાણી છે એ શું થશે? સૂર્યની ગરમી થશે, સૂર્ય હશે, સૂર્યની અવસ્થામાં એની ગરમીના કારણે જે ક્ષારવાળું પાણી છે એનું શું થશે? બાષ્પમાં રૂપાંતર થશે. હવે આ જે દરિયાનું પાણી છે જેનું બાષ્પમાં રૂપાંતર થયું તો એ વરાળ બની ઊંચે ચડે ધીમે ધીમે. હવે એ વરાળ પર્યાપ્ત ઊંચાઈ જઈને ઠંડી પડશે અને શું થશે? ધૂળના જે રજકણો હશે એની જોડે નાના નાના ટીપાઓના સમૂહ બનાવી વાદળ બનશે. હવે આપણે બધા જ જાણીએ છીએ કે વાદળને આપણે કહીએ છીએ કે વૃક્ષો વાવો વરસાદ આવે, વૃક્ષો જેટલા વધારે એટલો વધારે વરસાદ. તો જે વૃક્ષો છે એ પોતાના તરફ વાદળોને આકર્ષશે અથવા તો જે પવન છે એના વેગના કારણે વરસાદ, જે વાદળો છે એ એનું હલનચલન થશે અને કોઈ જે પહાડી વિસ્તાર છે અથવા તો કોઈ જગ્યાએ વરસાદનું જે વાદળ છે એમાંથી પાણીના ટીપા સમૂહ છૂટા પડશે અને વરસાદ સ્વરૂપે જમીન પર આવશે. અને એ વરસાદ જે પહાડ છે અથવા તો કોઈ એવી જગ્યાએ પડે જ્યાંથી પાછા એ જમીન પર આવી અને પાછા સમુદ્રમાં ભળે છે. અને આ પ્રક્રિયા વારંવાર શરૂ જ રહે છે. જેમ કે એક વખત આ વરસાદ આવ્યો, ચોમાસું આવ્યું, વરસાદ આવ્યો, વરસાદ પત્યો, પછી આ પ્રક્રિયા પતી જાય એવું નથી થતું. પાછું ઉનાળો આવશે, ગરમીના કારણે પાછું દરિયાનું જે પાણી છે એ બાષ્પમાં રૂપાંતર પામશે. હવે આ દરિયાનું પાણી બાષ્પમાં રૂપાંતર થશે, પાછું વાદળ બનશે, પાછો કોઈ પવનના વેગના કારણે અથવા તો વાદળોના હલનચલનના કારણે, વીજળીના એકબીજા વાદળો અથડાવાના કારણે વરસાદ પડશે. હવે આ વરસાદ જે છે એ પાછા પહાડો પર આવશે અને આ પહાડો બધા જ પાછા જ્યાં પણ નીચે જમીન પર આવશે, જમીનમાંથી દરિયા જશે, કોઈ ભૂગર્ભ જળમાં જશે. એ રીતે જળચક્ર શરૂ જ રહે છે. હવે આપણે જળચક્રને મુદ્દાવાઇઝ અથવા તો એને પોઈન્ટ ટુ પોઈન્ટ લખીએ. તો સૌથી પહેલા સમુદ્ર અને જે મહાસાગરો છે અથવા તો નદીઓ અને અન્ય જળાશયોના પાણી સૂર્યની ગરમીથી બાષ્પીભવન થાય છે અને પાણીની બાષ્પ બને છે. સૌથી પહેલા શું થાય? સમુદ્ર, મહાસાગરો, નદીઓ અને અન્ય જળાશયો. અન્ય જળાશયમાં શું થાય? સૂર્યની ગરમીના લીધે જળાશયના પાણી સૂર્યની ગરમીના લીધે બાષ્પીભવન થાય છે.
બાષ્પીભવન થાય છે। હવે આ જે પાણીનું બાષ્પીભવન થાય એટલે પાણીનું શું થાય બાષ્પમાં રૂપાંતર થાય છે અને પાણીની બાષ્પમાં રૂપાંતર થાય છે। આગળનો મુદ્દો લખીએ તો જે પાણીની બાષ્પમાં રૂપાંતર થાય પછી વનસ્પતિના પાન દ્વારા બહાર ફેંકાયેલું પાણી બાષ્પ બની વાતાવરણમાં ભળે છે। જે વનસ્પતિ છે તો આપણે કહીએ છીએ કે બાષ્પીભવન બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે। તો વનસ્પતિ જે છે એના પાન અથવા એના દ્વારા જે બહાર ફેંકાયેલું પાણી છે અથવા બાષ્પ બની વાતાવરણમાં ફેંકાય છે। વનસ્પતિ પાન દ્વારા વનસ્પતિના પાન દ્વારા જે પાણી છે બહાર ફેંકાય બાષ્પ બની વાતાવરણમાં ફળે છે। પછી જે આ પાણીની બાષ્પ છે એ આ જે પાણી છે તો એના વાતાવરણમાં ભળ્યું તો પાણીની બાષ્પ વાતાવરણમાં ઊંચે સુધી જવાની હવે બાષ્પ બની તો ઊંચે સુધી ચડે અને જે પર્યાપ્ત ઊંચાઈ મેં જેમ કીધું કે પર્યાપ્ત એટલે જ્યારે એની અમુક હદ સુધીની ઊંચાઈ આવી જાય ત્યાં સુધી એ ચડે છે અને ત્યાં જઈ એ ઠંડી પડે છે। એટલી ઠંડી પડી જાય છે કે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બને છે। તો પાણીની જે બાષ્પ છે પાણીની બાષ્પ વાતાવરણમાં ઊંચે ચડે છે અને પર્યાપ્ત ઊંચાઈએ જઈ એટલી ઠંડી પડે છે કે ઘનીભવન બાદ પાણીના નાના નાના ટીપામાં રૂપાંતર થાય છે અથવા તો ટીપા બને છે। હવે આગળ જોઈએ તો આ જે જળકણિકાઓ છે એના સમૂહ હવામાં તરે છે અને વાદળ બને છે। પવનના કારણે જે આ વાદળ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને વાદળ ઊંચે જતા ઠંડા પડે છે। તો જે આ જળકણિકાઓ છે જળકણિકાઓ જ્યાં જળકણિકાઓ છે એ શું થાય એના નાના નાના સમૂહો બનાવે અને એ છે જે હવામાં જળકણિકાઓના સમૂહ છે એ હવામાં તરે છે।
જમીન ઠંડા ઉપર ચડી ઠંડા પડે છે. ઠંડા પડે છે. હવે આગળ જોઈએ તો ઠંડા પડેલા જે વાદળ છે એમાં પાણીના બૂંદ મોટા બને અને તેમના વજનથી શું થાય? પાણી વરસાદ સ્વરૂપે નીચે આવે છે. જ્યાં વાદળો છે ઠંડા પડેલા વાદળો બૂંદ મોટા બને અને એના વજનથી વરસાદ સ્વરૂપે પાછા જમીન પર પડે છે. હવે આગળ જોઈએ તો આ પાણી જે છે એ પાછા જે ઊંચાઈ અથવા પહાડવાળા હોય ત્યાંથી અથવા તો નીચાણવાળા ભાગોમાં વહી જેમ કે નદી, નાળા, તળાવ, સરોવર, મહાસાગર એમ મધ્યમાંથી સમુદ્રમાં આવે છે. હવે આ જે પહાડ છે ત્યાંથી વરસાદ પડ્યો હોય તો જે પાણી છે એ બધું જ પાણી નદીઓ, નાળા, સરોવર, નીચાણવાળા ભાગમાં જાય છે. આગળનો મુદ્દો તો આ પાણી નીચાણવાળા ભાગમાં થઈ નદીઓ, તળાવ, સરોવર અને મધ્યમાંથી સમુદ્રમાં જાય છે. હવે તો આગળ એવું કીધું છે આમ કુદરતમાં જળચક્ર સમુદ્રમાં અને અથવા તો જાય છે અને આમ જળચક્ર શરૂ રહે છે. આ થયું છે જળચક્ર. જળચક્ર કોને કહેવાય? તો કોઈ પણ જે સમુદ્ર, મહાસાગર કે કોઈ પણ અન્ય જળાશયો છે એમાંથી સૂર્યની ગરમીના કારણે બાષ્પીભવન થાય છે અને એનું પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે. પછી એવી જ રીતે બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિ દ્વારા થાય છે. તો એ બાષ્પોત્સર્જનની ક્રિયાથી બાષ્પ જે છે વાતાવરણમાં ભળે છે. પછી પાણીની બાષ્પ વાતાવરણમાં ઊંચે સુધી ચડે છે અને જે ઊંચે ચડી પર્યાપ્ત ઊંચાઈ જે ઠંડી પડે છે અને ઘનીભવન પામી નાના નાના ટીપા સ્વરૂપે એ વાદળ બને છે. હવે આ જે જળકણિકાઓ છે એ સમૂહોમાં હવામાં તરે અને વાદળ બની પવનના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે ઠંડા પડેલા જે વાદળો છે એ પાણીના જે મોટા મોટા બૂંદ બને છે અને તેમના વજનથી શું થાય? પાણી વરસાદ સ્વરૂપે જમીન પર પાછું આવે છે. આ પાણી નીચાણવાળા જે ભાગો હોય છે જેમ કે
નદીઓ, નાળા, સરોવરો માધ્યમથી શું થાય છે કે માધ્યમથી સમુદ્રમાં આવે છે અને આજે સમુદ્રમાં આવે છે અને આવી જ રીતે શું થાય જળચક્ર ચાલ્યા જ કરે છે. હવે આગળ વરસાદ સ્વરૂપે પડેલું પાણી મહાસાગર તરફ કેવી રીતે પહોંચે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો વરસાદ સ્વરૂપે પડેલું પાણી મહાસાગર તરફ કેવી રીતે પહોંચે છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો વાદળ. આપણે જે જોયું એ રીતે વાદળ છે એમાંથી વરસાદ સ્વરૂપે પાણી નીચે આવશે, પછી કોઈ નદીઓમાં જ્યાં પાણી નીચે આવે નદીઓમાં જાય, તળાવ છે તો તળાવમાં, પછી સરોવરોમાં મોટા મોટા સરોવરોમાં જાય, પછી મહાસાગરોમાં જાય. મહાસાગરોમાં આવી રીતે પાણી નીચે ઊંડાણવાળા અર્થાત આવી રીતે કોઈ માધ્યમ દ્વારા એ મહાસાગર સુધી પહોંચે છે. હવે એને આપણે મુદ્દાવાઇઝ લખીએ તો સૌથી પહેલા તો વરસાદ જ્યારે જમીન પર પર્વતો, નદીઓ અને મહાસાગરમાં પડે છે અથવા તો જે વરસાદ છે એ કોઈ મહાસાગરો, નદીઓ અને જે વરસાદ સ્વરૂપે આવે છે તો આ બધામાં જ્યારે પર્વતો પર પડે છે તો આગળ લખીએ વરસાદ જમીન પર પર્વતો, નદીઓ અને મહાસાગરોમાં પડે છે. આગળ જોઈએ મહાસાગરોમાં પડે પછી જે પર્વતો બરફ તરીકે જમા કરે છે, જે પર્વતો છે એના ઉપર બરફ જામેલો હોય છે. આપણે જોઈએ છે કેદારનાથ, બદ્રીનાથ અથવા તો કોઈ જમ્મુ કાશ્મીર, તો અહીંયા બધે શું હોય છે બરફ હોય છે જે પાણી સ્વરૂપે જ હોય છે. એટલે બરફ તરીકે જમા થાય છે અને તે બરફ પીગળીને પાણી બને છે. પર્વતો પર બરફ સ્વરૂપે જમા થાય છે અને તે પીગળીને પાણી સ્વરૂપે સમુદ્રમાં જાય છે, આવે છે. પછી આગળ જોઈએ તો આ પાણી ઝરણા તથા નદીઓ સ્વરૂપે આવે છે. જે પાણી છે સ્વરૂપે પાણી બને અથવા તો સમુદ્રમાં જ્યાં પાણી છે આ પાણી નદીઓ
સરોવરો સ્વરૂપે શું થાય? નદીઓ ઝરણાઓ સ્વરૂપે આવે છે અને ઝરણાઓ સ્વરૂપે આવે છે. હવે આગળ જોઈએ તો એમાંથી કેટલું પાણી જે છે એ વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે, તે પાણી ઝરણા અને નદીઓ સ્વરૂપે વહી જાય છે. આમાંથી જે કેટલું પાણી છે, કેટલું પાણી વરસાદ સ્વરૂપે આવે છે અને નદીઓ અને ઝરણાઓ અને ઝરણાઓ સ્વરૂપે વહી જાય છે. ઝરણાઓ સ્વરૂપે વહી જાય છે. હવે મોટા ભાગની જે નદીઓ છે એ લાંબુ અંતર કાપીને અંતમાં ક્યાં ભળે છે? મહાસાગરમાં ભળી જાય છે. આમ વરસાદ સ્વરૂપે પાણી મહાસાગર સુધી પહોંચે છે. મોટા ભાગની નદીઓ લાંબુ અંતર કાપી ક્યાં જાય છે? નદીઓ અને નાળાઓ સ્વરૂપે મહાસાગર તરફ જાય છે. આવી રીતે વરસાદથી પડેલું પાણી મહાસાગર સુધી પહોંચે છે. હવે હોમવર્ક લખી લો. હોમવર્ક આજે સવારે પાઠ વાંચો અને નોંધ લખો.